અંકલેશ્વરમાં ગઈકાલે વરસેલા પ્રથમ નોંધપાત્ર વરસાદમાં પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખોલી નાખી છે. ગડખોલ પાટિયા ઓવરબ્રિજ નીચે ભરૂચ તરફ જતા સર્વિસ રોડ પર અચાનક 2 ફૂટ જેટલો રોડ બેસી જવાની ઘટના સામે આવી છે. વ્યસ્ત ગણાતા આ માર્ગ પર આટલો મોટો ભાગ બેસી જતા વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને અકસ્માતનો મોટો ભય સેવાઈ રહ્યો છે. ત્યારે જવાબદાર વિભાગ વહેલી તકે આ માર્ગનું યોગ્ય સમારકામ હાથ ધરે તેવી માંગ ઉઠી છે. અંકલેશ્વર પંથકમાં ગતરોજ વરસેલા 3.5 ઇંચ જેટલા વરસાદના કારણે ગડખોલ પાટિયા ઓવરબ્રિજ નીચેથી ભરૂચ તરફ જતા મુખ્ય સર્વિસ રોડના આશરે 2 ફૂટ જેટલો મોટો ભાગ અચાનક બેસી ગયો હતો. રોડ બેસી જવાને કારણે ત્યાં ગમે ત્યારે મોટો ખાડો પડી જાય અને કોઈક મોટી હોનારત સર્જાય તેવી ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે. ચોમાસાના આ પ્રથમ વરસાદમાં જ હાઈવે અને સર્વિસ રોડની આવી દશા થતાં વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. જોકે તંત્ર જાગે તે પહેલાં સ્થાનિક જાગૃત નાગરિકોએ માનવતા અને સલામતી દાખવીને વાહન ચાલકો અકસ્માતનો ભોગ ન બને તે માટે આ બેસી ગયેલ રોડની આસપાસ આળસ એટલે કે બેરિકેડ જેવી વ્યવસ્થા ગોઠવી દીધી છે. હાલ આ માર્ગ પરથી પસાર થતા હજારો વાહન ચાલકોના જીવ તાળવે ચોંટ્યા છે. ત્યારે જવાબદાર માર્ગ મકાન કે નેશનલ હાઈવે ઓથોરિટી વહેલી તકે યુદ્ધના ધોરણે આ માર્ગનું મજબૂત સમારકામ હાથ ધરે તેવી લોક માંગણી પ્રવર્તી રહી છે.